નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખથી છે 25/12/2024. આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રામધરી ગામે, જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત છે ભરતભાઈ ચાવડા. ખેડૂત મિત્રો, નજરે દેખાઈ જશે લીંબુનો પાક છે અને એની અંદર આપણી પ્રોડક્ટ આવે P1, એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે. તો સૌ પ્રથમ આપણે ભરતભાઈનો પરિચય મેળવીએ, ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ. તમારું આખું નામ બોલો. હા સાહેબ, ભરતભાઈ હરજીભાઈ ચાવડા, રામધરી ગામ, શિહોર તાલુકો, ભાવનગર જિલ્લો. એક તમારો મોબાઈલ નંબર આપી દો. 63 53 52 42 01. આ એમનો જે છે મોબાઈલ નંબર છે, કારણ કે એમને જે છે મોબાઈલ નંબર આવડતો નથી. તમારે જે છે આપણે કેટલા વીઘામાં લીંબુ છે? આપણે 5 વીઘાના સાહેબ. 5 વીઘામાં. બરાબર છે. આજે આ લીંબુ છે આપણે કેટલા વર્ષના થઈ ગયા? 10 વર્ષના. બરાબર છે. ખેડૂત મિત્રો, નજરે દેખાઈ જશે લીંબુ 10 વર્ષના થઈ ગયા અને આપને ખ્યાલ છે કે રામધરી, આંબલા અને સણોસરા બાગાયતનો જે છે ગઢ કહેવાય છે. તો એવા જ જે છે રામધરી ગામની અંદર છે આપણે P1નું જે જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે. હવે તમે ખાસ આની અંદર આપણે P1 ક્યારે વાપરેલું છે? આપણે સાહેબ આના 3 છંટકાવ કર્યા છે, 10-10 દિવસના ગાળે છે. પહેલાં ફ્લાવરિંગ ફૂલ હતું, અત્યારે હંધું જવી ગયું છે અને ખાલી ફ્લાવરિંગ છે અને જવણી ચાલુ છે, લીંબુ છે હંધું. આ ખેડૂતને કર્યા રેખું ઓલું છે જે રિઝલ્ટ મેં જે જોયું આ તમે તમારે ઓલામાં જોઈ શકો છો. ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો કે ફ્લાવરિંગ તો છે, સાથે સાથે જવાણ એટલે કે નાનું નાનું લીંબુ પણ એટલું તૈયાર થઈ ગયું, જે 15 દિવસ પહેલાનું ફ્લાવરિંગ હતું. હા સાહેબ. બરાબર છે. તમે કેટલા ml નાખીને લીંબુના પાકમાં P1નો સ્પ્રે કરેલો છે? 40 mm સાહેબ નાખેલું છે અને નાખ્યું આપણે 3 વખત 3 છંટકાવ કરેલા છે. હવે તમે P1 દવાની સાથે બીજી કઈ દવાનો આની અંદર જે છે ઉપયોગ કરતા હતા તમે? નાગરાજ અને એક ઓલી 80 અને P1. ખેડૂત મિત્રો, નાગરાસીફેટ પાવડર અને P1 નો જે છે રેગ્યુલર ઉપયોગ કરેલો છે. બીજો ખાસ કે આની અંદર આપણે ખરવાનું પ્રમાણ કેવું રહેશે આની અંદર? નહીં સાહેબ, એવું કોઈ પણ તમે નિશ્ચય જોઈ શકો છો, નિશ્ચય કેમેરો સાહેબ દેખાડી જુઓ, કોઈ ખર કે કોઈ વસ્તુ છે નહીં. બરાબર છે. ખેડૂત મિત્રો, આપ જોઈ શકો કે ખરવાનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે અને બીજું ખાસ કે લીંબુ જે છે પુષ્કળ પ્રમાણમાં લાગી ગયું છે. આપ જવાણ પણ જોઈ શકો છો કે દરેક ડાળીમાં જે છે ઝીણા ઝીણા પુષ્કળ લીંબુ જે છે લાગી ગયા છે. આપ કેમેરામાં પણ જોઈ શકો છો. બીજો ખાસ કે આપણે જો બીજા કોઈ ખેડૂત મિત્રોને આપણે વાડીની વિઝિટ કરવી હોય તો આવી શકે ને આપણે? હા સાહેબ, આવી શકે અને જોઈ શકે. હા, જોઈ શકે અને પછી આનો અનુભવ કરે. બરાબર છે. ભલે આવતી સાલ કરે કે અત્યારે કરી શકાય. બરાબર. હા, હામું દેખાય એવું છે સાહેબ, જે દેખાય કાંઈ કોઈ ખોટું કે કોઈ ઓલું છે નહીં સાહેબ. ખેડૂતને જે કર્યા રાખવું છે એ આ કરવું પડે એવું. હા. બીજો ખાસ કે આ તમને આ P1 ની સલાહ કોણે આપેલી છે? આ રમેશભાઈ અમારા ગામના ભાણિયાભાઈ થાય છે અને રામધરી ગામના. હા સાહેબ. બીજો કે તમે આની અંદર ગોળ ક્યારે આપેલો છે? દિવાળી પછી સાહેબ. બરાબર છે. ખેડૂત મિત્રો, દિવાળી પછી જે છે ગોળ આપેલો, તો તમે જે છે એની સાથે કયા ખાતરો નાખ્યા હતા? દેશી સેન્દ્રીય ખાતર સાહેબ. બરાબર. ખેડૂત મિત્રો, ઓર્ગેનિક સેન્દ્રીય ખાતર જે આવે એનો જે છે ભાઈ ઉપયોગ કરેલો છે. આપ કેમેરામાં પણ જોઈ શકો કે પુષ્કળ પ્રમાણમાં જે છે ઝીણા ઝીણા લીંબુ લાગી ગયા છે. જોઈ શકો ખેડૂત મિત્રો કે ફ્લાવરિંગના સ્ટેજથી હવે જે છે હવે આની અંદર જવાણ પડી ગયું છે. આમાં આપ નીચે પણ જોઈ શકો એકી સાથે જે છે 4 લીંબુ આપને નજર આમાં દેખાય છે. ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવો કેમેરામાં. જો ખેડૂત મિત્રો કે આવા જે છે લીંબુ તૈયાર થઈ ગયા છે અને બીજો કે સારી ક્વોલિટીના તૈયાર થયા, કોઈ જગ્યાએ ખર્યું હોય એવું જે છે આમાં દેખાતું નથી. આપણે આગળ આવો તો આમાં બીજો ખાસ કે તમે જે છે આપણે પિયત કેટલા દિવસે આની અંદર આપો છો? સાહેબ 15-17 દિવસે પિયત આપી છે, કારણ કે ફ્લાવરિંગ હોય એટલે બહુ પાણીની જરૂર ન હોય સાહેબ. બરાબર છે. 100% ખેડૂત મિત્રો, આ અગત્યનો પોઈન્ટ છે. જ્યારે ફ્લાવરિંગનું સ્ટેજ હોય ત્યારે જે છે આપણે ખૂબ ઓછા પ્રમાણમાં જે પિયત આપે, આખા ખામણા નહીં ભરવાના. હા, આખા ખામણા નહીં, આસુ પાણી ફરતું હળવું પણ પિયત આપે. ખેડૂત મિત્રો, આવા સ્ટેજે છે એકદમ આપણે હળવું પિયત જે છે આપવાનું છે. હવે પછીનો ખેડૂત મિત્રો જો સ્પ્રે કરવાનું હોય અને આવું જો જવાણ પડી ગયું હોય તો ખાસ છે અમારી ભલામણ P1 ની સાથે બોરોન નાખજો, જેનાથી જે છે આપણે એક્સપોર્ટ ક્વોલિટીનું જે છે લીંબુ તૈયાર થશે. રમેશભાઈ, આપણને કેવું લાગે છે ફિલ્ડમાં આવ્યા? ના, ફિલ્ડ સારું છે અને દવા ટાઈમ ટુ ટાઈમ 10 દિવસે વાપરી છે. બરાબર છે. ખેડૂત એકદમ જે છે એક્સપોર્ટ ક્વોલિટીના લીંબુ તૈયાર થઈ ગયા છે. આપ જોઈ શકો છો કેમેરામાં પણ કે ચમક એટલી છે. બીજો ખાસ ખેડૂત મિત્રો, આવા જે છે લીંબુ થતા હોય તો આ લીંબુ થવાનું કારણ જે છે ચોમાસાની સિઝન હોય એટલે બળિયા ટપકાનો રોગ કહેવાય. એ જે છે હવે ઉનાળે જે છે આની સમસ્યા નહીં આવે, તેમ છતાં પણ જો આવી સમસ્યા હોય તો ખાસ છે
સારી કંપનીનો આપણે જે કેવિએટ ફૂગનાશક આવે સુમિટોમો કંપનીનું એનો જે છે સ્પ્રે કરજો એટલે આ સમસ્યા નહીં આવે. ભેગું સ્ટેપ્રોસાયક્લિન દવા આવે છે તો અને બોરોન અને P1 એવી જે છે સારી કંપનીની સારી વસ્તુ વાપરશો એટલે જે છે સારામાં સારું જે છે રિઝલ્ટ આપણે લીંબુના પાકમાં મળશે. તો ખેડૂત મિત્રો ખાસ કે P1 દવાની અંદર જે છે 16 પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે. બધા જ પોષક તત્વો P1 દવાની અંદર આવી જાય છે. તો નીચે અમારો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આવેલું જે બેલ આઇકોન છે દબાવજો, તેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.